અરવલ્લીના ભિલોડામાં આરએનબી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। રોડ પર મસ્ત મોટા ભૂંગળાઓ મૂકી દેવાના કારણે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। અરવલ્લીના ભિલોડામાં આરએનબી વિભાગની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। ભિલોડાથી મઉ ગામ તરફના માર્ગ પર ગરનાળું બનાવવા રોડ પર મૂકેલા ભૂંગળાઓના કારણે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલક યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો। 3-4 વર્ષથી ગરનાળું તૂટી ગયું હોવા છતાં તંત્ર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે। અવારનવાર અકસ્માત થતો હોવા છતાં આરએનબી વિભાગની મનમાની હોય તેવા દ્રશ્યો છે। અનેક રજૂઆત બાદ પણ ગરનાળાનું કામ નથી કરાયું। શરૂઆતમાં ગરનાળું બનાવવામાં આરએનબી વિભાગે ઉદાસીનતા કેમ દાખવી તે અંગે મોટો સવાલ થઈ રહ્યો છે। મઉ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ શ્રી, મારી એક વર્ષોથી રજૂઆત છે, કેટલા ટાઈમથી કે ભિલોડાથી મઉ ગામ જતા એક રોડ ઉપર એક નાનું નારું આવેલું છે। એ નારું લગભગ 3-4 વર્ષથી તૂટી ગયેલું છે। હવે એ નારાની રજૂઆત અમે સતત લેખિતમાં પંચાયતથી આપવામાં આવી છે, તાલુકા ડેલિગેટ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે। એને ન સંભાળવા છતાં અમે છેલ્લે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી તો ધારાસભ્ય પણ એમને જાણ કરી, તાલુકા પ્રમુખ ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ પણ રજૂઆત કરી, પાર્ટી પ્રમુખે રજૂઆત કરી, પણ તાલુકા આપણા કાર્યપાલક ઇજનેર શ્રી ડી ચિરાગભાઈ જેઓ સ્વભાવવા તૈયાર જ નથી કે ભાઈ થશે 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 એમ કરીને 2-3 વર્ષ આ કાઢી નાખ્યા। પણ પરિસ્થિતિ એવી છે કે વચ્ચે પણ એક ઇકો ગાડીઓ રોડ ઉપર થઈને જતી હતી તો નીચે પલટી ખાઈને પડી હતી। 2 દિવસ પહેલાં શનિવારના રાતના ટાઈમે એક ભાઈ બાઇકવાળા ભાઈ આવતા હતા તો એ પણ રાત્રે ઠોકાઈ ગયા, અને અત્યારે હાલ એમનો પગ કયો, ઘૂંટણની વાટકી કયો, અત્યારે એ તૂટી ગઈ છે અને એમનો હોસ્પિટલમાં દાખલ કરેલી છે। પરંતુ આ હજી કોઈ સ્વભાવવા કે તંત્ર પણ સ્વભાવવા તૈયાર નથી। મોટા મોટા બ્રિજ બનતા હોય છે તો એ થતા હોય છે તો એક નાનકડું નાળું નથી થઈ શકતું। અત્યારે તમે પરિસ્થિતિ જુઓ કે અમે રોડ ઉપર ઊભા છીએ અને એક નાનો રોડ છે, રોડ ઉપર કઈ રીતના સાધન જઈ શકે, અને ઉપર નારો મૂક્યો છે, નારો મૂકે આજે 7 થી 8 મહિના થઈ ગયા અને રોડ વચ્ચે છે તો હજી એનો ઉકેલ થતો નથી। સ્વાગત કાર્યક્રમમાં મેં આ રજૂઆત કરી લેખિતમાં, તો સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યા પછી મેં ડી સાહેબને વાત કરી। ડી સાહેબને મેં કહ્યું, સાહેબ આટલા દિવસથી હું રજૂઆત પણ કોઈ ભરવા તૈયાર નથી, એટલે મને ધમકી આલે કે તમે મને ધમકી આપો છો। અરે ભાઈ, ધમકી આપવાની વાત નથી, મારી રજૂઆત છે, આજકાલની વાત નથી, 2-3 વર્ષથી અમારી રજૂઆત છે કે ભાઈ આ નારું તૂટી ગયું છે તો નારું રિપેર કરો। તો મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।